વડોદરાની એલ&ટી કંપનીના સામેના વિસ્તારમાં આવેલ એક રહેણાંક અપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ. વડોદરા હાઈવે પર આવેલી જાણીતી એલ&ટી કંપનીની સામેના વિસ્તારમાં એક રહેણાંક અપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ હાઈવે પર સ્થિત VR1 અપાર્ટમેન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 8મા માળ સુધી જ્વાળાઓ પ્રસરી ગઈ હતી. આગની આ ઘટનામાં પાર્કિંગમાં પડેલા 18થી વધુ વાહનો લપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં લોખંડના માળખામાં ફેરવાઈ ગયા હતા. રહેણાંક બિલ્ડિંગમાં આગને પગલે રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો જીવ બચાવવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો કાફલા સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે વાહનો અને બિલ્ડિંગના ઇલેક્ટ્રિકલ ફિટિંગમાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આશરે 4:15 વાગે હમણાં કંટ્રોલ થયું. ફાયર કોલ મળતા પાણીગઢ ફાયર સ્ટેશન સ્ટાફ, ERC ફાયર સ્ટેશન સ્ટાફ અને ગાજોડી ફાયર સ્ટેશન સ્ટાફ ત્રણેય ફાયર સ્ટેશન સ્ટાફ મળીને ઘટના સ્થળે આગ બહુ પ્રચંડ હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ નીચે મીટર બોક્સમાંથી આગ જે ચાલુ થઈ હતી, આખા બિલ્ડિંગની 8 માળની બિલ્ડિંગ જે હતી એમાં પેનલ બોર્ડ જે આવે છે, પેનલ બોર્ડમાં અંડરગ્રાઉન્ડથી માંડીને ટોપ 8મા માળ સુધીની આગ ફેલાઈ હતી. અને એમાં નીચે જે ગાડીઓ પાર્કિંગ કરેલી હતી એમાં આશરે 18 થી 17 ગાડીઓ સળગી ખાક થઈ ગઈ હતી. બીજી કોઈ જાનહાનિ નુકસાન નથી.